થાચી રહ્યા તમે બે નજર લાગશે તમારે બે નહીં તાકશો ને સાઈડ વિમલ નો ભાવ વધી જાય વિમલ ના મળે આ તો બોસ તમે બનાવે તો તમારે જ બધું ખવડાવવાનું હોય ને હું તમને કરીને તો આલુ લૂંટો તમે વિચારો કોક લૂંટ બૂટ નું ચાલ લાયેલું અને કોક ના હપ્તા ભરવા કોક ના હપ્તા લેવા જો ચાઈ લાવવાના આપણે દુકાન નહીં આલેલી ભાડે એટલે અમે તો લેવા જાય ને હા તો અમે તો કાઢી મેળે 2 રૂપિયા રૂપિયા ગાંઠી મેલે ના કાઢે કોઈ એટલે આ કાઢી મેળે કે આ તો ભિખારી હશે આ બોસ નું નામ લેવાનું ના ચમ આલે તમે તો ઓળખતો જ નહીં કોઈ મને ઓળખતું કોઈ નથી તો ઓળખતો ને એટલે નામ લેવાનું ખાલી ચક્કુ દાદા કહેવાનું આપણે પેલો બીજો કારીગર હે ને હા મોણો ઓય એને બોલાવ કે આપણો કારીગર મેન કારીગર એ હા તો તમે લોકો શું કારીગર તો કારીગર બનતા નહીં બારનાન માર બોલાવો પેલો જ છે મીકન બેઠો હે ઈચે બેઠો અહીંયા ઓય ઈ લાગે એના ડોસીના ગમમાં ખોયો લાગે હા ખોયો હોય ને એવું છે કાઢી નહીં મેલ્યો ઘરે શીખર મારીને કાઢે લાગે એમ તો બોલાવ દો બોલાગી એય ઓય બોસ બોલાવે એને પેલા બોલાવા મેલી આપણે એલા તમારે ઉમાય ઉમાય આ ચકુડી તો હિમા ખાખા કરે આખો દાડી વિમલનો ભાવ વધી ગયો તમારે વિમલો બંધ કરી દેવાની હો હું તો અમે નહીં ખાતો નહીં ખાતો ને હમ આપણે તો મોણસ નહીં ખાસ હા શું નામ છે એનું કારીગર નામ દલ્યો એ જે હોય ઈ કારીગર. એના પર બોલાતા હોય છે તું બોલાતા હે. આ હું તો નહીં જાવ છે ના જાને તું જા જે ઘર જાવ ભાડે જો એનો. આ બેન મેલો એનો અડ્ડો તે ભાડે હોય ને હા આ તો જા તું ના જા. ના મેં નહીં ભાડ્યો તો ફોન કરો ને ફોટો બોલાવા જાવ ના એને બોલાવા જ મેલો જા લે તું બોલાતા ચાલે જા કે ચક્કુ દાદા બોલાવે આપણે કોઈ કોમ છે કે એમ કહી જા અને તને લા ઘરે કાઢી મેલ્યો લા પૈસા નહીં આવતા યાર તમે આ તો વાયકમ કાઢી મેલ્યો મને ઘરે યાર ચો મારે તો મન તો એવું છે હારું તું હાથતા જા બસ થોડી કરો કે વિમલ પર નજર નહીં બગડવાની હો થોડી જા તું થાપ મેલે જા તારો નકે બોસ છે નો કહેવાય તો ભાઈ વિમલ ના ખવડાવ જા હુંગુ હુંગ આ ચિકન નવાઈનો સરદાર બની ગયો હે જાણ તને હાથમાં મિલ જાય પૈસા તો 1 રૂપિયા અમને કે ટીમ મરે મારો ખોફ છે શું તારો ખોફ હા આજ તો કાલ તો આજ ફેરી ચો આવું ના આજ નહીં આવવાનો હું કાલ આવીશ એ દલ્યા એ દલ્લુની કહેવાનું ચાલુ રાખજો આ 2 મિનિટ દલ્લુની કહેવાનું દલ્લુ ભાગે આવવાનું લે તું છે લલુ બા પેલું ચકલું તો હાથ દેરું હે બોસ કહેવાનો ખબર નહીં પડતી આપણે મારતા હે બાહુ ખબર નહીં પડતી બોસ છે આપણા ચકલું બોસ છે નું ચકલું હાથ દેરું હે ચકલું નહીં કહેવાનું બોસ કહેવાના જા ભાઈ જાઓ જા દે ના શું કહેવાનું શું કહેવાનું લે હાર્યો પાવર ચમ કરે દલ્યા તું એટલે તમારે કોલે બે હાડકા વધારે વધી ગયા એટલે એમ નહીં કહેવાનું કે આરે મરી જાય એમ મારે વાઘ શિયન વાઘ રહેવાના એમ જા આપણું ચકલું હાથ દેરું જાઓ જા હવે ખાલી ગોમમાં જઈને કે આ કોણ છે ઉપર હેડ એટલે હો નહીં યાર કોમ હજી કરે તાજી રે આખો દાડી મારો બોલો બસ આઈ ગયો વાહ 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 બોલો પેલો જઈ ગયો ને તમે બોલાવા આવ્યો તીરો એ તો બે ખાપો વાળાને ખેંચતો હતો કેમ ટેટે કરતો તમને ખબર કે ચકલું ઓહ ચકલું દાદા મારું ઓળશ્યું ટેટિયાણી ઉપર પાર બહુ કરે નહીં આ શું ગતડા જાવ મોટા કરીને બેહી જાય એટલે આ લોકોને તો કશું કીધા જેવું જ નહીં કેમ? આપણે ભાઈ દુકાને નહીં આલેલી ઓવે એને ઉઘાણી કરવા જવાનું હોય કે આ તો કાલ ખોટ આવી થઈ હોય એટલે જ ને કાલ હતા આ તો ખોટ આવી થઈ ને એટલે હોય એમ કે તમે જાતા હો હા. ત્યાં કે અમારે મોઢા જોઈને પૈસા નહીં હાલતું કોઈ તારા ભિખારી જેવા લાગી હારે ખોટા રાખ્યા હોવાના. ખોટા રાશા માથે પડ્યા તઈ ના તો એટલે મેં તમારા સાથે કોઈ એને દલુ ભાન બોલાવો હમ અને લઈને જો હંગાથે તો વધારે તો હું ઉઘરાણી કરતા હોઉં તમે જો હંગાથ હોય ને અને લઈને આવો ગમે તે કરીને પૈસા ઉઘરાવા ના આલે તો 2 દંડા છોડવાના એટલે આ બે મોઢા જો યાર લાગે ગુંડા જેવા અરે મેં ભિખારી કરતા ભૂંડા એ બોસ ભિખારી નહીં કહેવાનો પડશે થાપ નોકરી રાખવો તો કોઈ નહીં તું જતો રે પૈસાની જરૂર છે કોઈ વિમલ ખાવાય નહીં આલે 5 રૂપિયા વિમલ ના 6 રૂપિયા થઈ ગયા વિમલનો ભાવ વધી ગયો હું ઓ તાંગને પાછો. ખાધો મેં તાંગને બંગન આવી હવે તો બસ હું શું કહું હા આ તળાવ રહ્યું ને આપણું અંગ્રેજોના જમાનું ઓય આ આપણે લૂંટ મેલી ખોદવા ચાલુ કરીને આપણે હોનું કાઢી લઈએ બધું તારા પપ્પાના પપ્પા આવશે ને તોય નહીં ચડે હુંનું ઓલું કાઢાંગ કરી હુંનું કાઢવું હોય એને ક્યાં પેલું યા પેશન સોણ હાવરો કે ઓય એટલે આ તળાવ તો રહ્યું ને રાજાઓનું ખોદેલું છે રાજાઓ ને હમણાં જીસીબી આવી તો ખોદીને જીવ્યું રાજાઓનું કે રાજા હોય આયા વળી ઓ જો રાજા કરી આયા લો અલે આ તો ગોડું છે અડધું એટલે વાત બની આ બનું આરો ને બે બાદ બે
પેલો કૂવો હતો ને અમારો ઓય. તે એમાં ગોદ ગોદ કરતા હતા ઓ કે ઓનું હે ઓનું હે આવડા પથરા ને હેરા ખાલી કોઈ હેરે છે નીકળ્યા કોનું નીકળ્યું નહીં નહીં તો શું તો મારી વાતમાં તો આવી તું એ ખબર નહીં પડતી તે મને તો કે બે હોના બિસ્કિટ દેખાયા હતા. એટલે ઓલા તારે બીજી ના કરે સાંભળે હોય નહીં. અરે હોય ના કરોડની ગાડી લઈને ફરતા ફોર્ચ્યુનર લઈને ફરતા હોય તું આવું ખોટું ખોટું ના એ બોસ, કરે. મેલી છે હા મને ગાડી લઈ આલો કે ફોર્ચ્યુનર ગાડી તમે પેલી ઉઘરાણી કરતા હો હમ. એથી આપણે minimum 8 લાખ રૂપિયા તો મળશે જ 8 લાખ ને 8,000 રૂપિયા આપવાના હે ના ના બીજી દુકાનો ચડાઈ કે આપણે હમણાં અડ્ડા પર લીધી નહીં બીજા ઓય ગોડાઉન લીધા મોટા મોટા પેલા બે ભાઈ પેલા ગોડાઉન લીધા તળી રહ્યા ઓય એને જેટલું ભાડું કર્યું તમે ખાસું હે 70,000 રૂપિયા હે એવું ઓય પણ ગાડી તો મોંઘી આવે તો 30 લાખ આપણે સેકન્ડ માં લાવવાની કે યાર સેકન્ડ માં સેકન્ડમાં હું કહું હા આપણે ડાયરેક્ટ જૂનામાં લઈને આખી મોડિફાઈડ કરાવી દો હા ગુંડા ગાડી લાવીએ આપણે તમારી જોડે બાઈક હે નહીં બાઈક તો હાલતો ગાડી કરાવો તમે યાર તમારે હે તો ખરી બાઈક યાર પલ્સર છે તમારી જોડે એ તો લાવ્યું હોય હમણાં આ તો આપણે ઈ લઈને જો તમે લઈ આવજો ઉઘરાણી એટલે લેતા આ તો હું બહાર મજૂરી કરું ઓય. કડિયા કોમે જવું એટલે હપ્તા ભરું નકર તમારી કદી હપ્તા ના ભરાવું એટલે એ તો એવું તો રહેવાનું યાર આવું ના હોય યાર જવાનું તને યાદ આવે કોણ જાય ફટાફટ હપ્તાના પૈસા આપશે ને અમે વિમલનું પેકેટ લાવી દઈશ હા લેતા આવજો. આ બસ ઈ કર અડ્ડો એમ રાખે ને ખાડા ખબૂચ એમ આવડતું જ નહીં આવડતું હપ્તો તો ભૂલું છે એ વાગે. એટલે એ તો જો આર્યું કે લ્યા, હજુ આપણું જઈ જાઓ, હળો. હપ્તા ભરવાના કે કેશ લીધું જઈ જાઓ. જઈજો. ઉઘરાણી કરીને આવો અમે. જે વિમલ આ રહ્યા હે ને. ઉધાર કે માણસો તમે એમ ને ઓય, આ રહ્યા, આ રહ્યા. કોણ હપ્તો લેવાનો આપણે શાનો આપતો દુકાનનો કરનો કઈ દુકાનનો અમે આલી છે ભાડે તમને એમ ધંધો લાવો તો જાય લે ભરે આ હપ્તો હાલ. એ શાનો નહીં. હપ્તો લેવાનો તો આલે ભરો ભરો ભાઈ સાઈડમાં કરું બાબુ. મરે આ તો આ ચકુદાદા કોઈ નો બેઠતું નહીં હજી કે તોય આવી જા આવા ને આવા મને જવા દો. એટલે આ તો દોડે ઉડ્યો માણસો તમે એમ ને ના હું તો ખાલી કરું શાનો ખાલી હપ્તો ખાલી લેવાનો રંગત આયા હતા અમે તો શાનો હપ્તો આ તો આ ચડ હપ્તો લેવાનો શી ખબર આ બાજુ આવો હણ તમારા પૈસા બાકી હશે આ ને હીરા પૈસા આવો કીધા. તમને આ બાજુ આવો કેટલા લેવાના કીધું નહીં કે આપણે 2000 બાકી હતા નહીં લેવાના કેટલા લેવાના ના ના લેવાના ના લેવાના લેવાના હું એકલો નહીં પેલો આવ્યો ના 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 ચાલ લેવાના ના વાગે બોલા. ના તો ચક્કુ દાદા માણસ ચક્કુ દાદાના માણસો તમે એમ ને ના ચક્કુ દાદા માણસ નહીં તો હું બાજુ બેઠો તો ના હતા માર્યો હા ચક્કુ દાદાના પૈસા વાગે વાગે લાવશો ના ના હવે નહીં ઉપડાવો હવે ના લાવ દો મારા બેટા પૈસા લેવા આવે છે ચક્કુ દાદાના માણસો ધરમના પૈસા આ તો ચક્કુ દાદાનો બાપે લે પેલો જતો રહ્યો લેડ ટેકે ટેકે હેડ મને તો એક પગ ઉપર છોડ્યું હે મને જબર. આ એક પગ વળી ગયો લોખંડ લે ઉલાડી આવો, ભાઈબંધ. મારો ચલો હેડા મને માર ખવડાવીને જતો રહ્યો પણ તને ખબર ના પડે ચક્કુ દાદા મોણા નહીં કે ડ્રાઈવર હું પણ માર તો પેલું દૂધ આલા જવાનું તો ડેરીએ દૂધ પી જાય નહીં વકડાઈને પણ ડેરીએ દૂધ ભરાવા જવાનું તો મારે ભાઈ હે, લો અમને ના ખબર મારી જો સમજ છે અલે આ તો મને ફોન કરો તો મારે એટલે હા. ના આવે ને તરત દોડે દૂડે પાકે ફોન કરો લેવા એ તો તાકવાય નતો રે કેવો જ જાતો તો પણ પેલી ડેરી બંધ થઈ જતી હતી યાર હમણાં 7 વાગે ડેરી બંધ થઈ જાય હવે લેડ બેસી જા બેસી જાઓ બે હેલે તું અને આપણો ધંધો થઈ ગયો આપણો ધંધા હી માર્યા બે દુખાતું જ નહીં ને? વાગ્યું જબ્બર હા કડા કેળો આ તો મારી એક ચાલ હતી હોન માર કરાવવાની ચકુ દાદા એમ કહેતા હતા કે અરે બે ફેલ ગયા અહીં. બરાબર છે હવે આમ ચકડા પીટ આ જવાનું ઉતરાડો તમારે માતામાં ફોન કરો તો યાર આવું ચાલુ છે ભાજી નાખવાનો તો કેવું મારે ચાલુ છે મને પકડી લે મને તો બે છોડ્યા હે આજ તો ચક્કુ દાદા હપ્તો પૂરેપૂરો આવી ગયો લે લે મારો પગ ભાઈ જાય છે ચપ્પુ દાદા કેવા આમ રાશે કોટન દાદા તમે માણસો લઈને આ દે લાવ ઈ બોલો પેકેટ ઈ આવું તો ઈ બોલો છોકરા બાપડા છોકરા એ મને
પેકેટ લઈ આલે બે બે લઈ આલે ને ઓએ બે ને બરોબર ના લેવા આવ્યા હતા ને આલી દે ને પેકેટ બે લઈ આલે આલે ને હા પૂછો સારું કર્યું. ખાલી પૂછો તમે લે છો આને પગ ભાજી નાખ્યો પેલા એ કને લે પેલા આપણે ગલ્લો નહીં આલ્યો ઓય લે એને પગ ભાજી નાખ્યો મુકો માર ફોન ના લેવાય તમને તો કેવું એ અંદર કે ભેગા થવા દે મેં ચક્કુ દાદાનો બાપ થઈ રહ્યો જોવા મારે પણ દાદા મારો ફોન ના કર્યો હોને તો નતો માણસ આપણો યાર મજબૂત માણસ આ તો મેલી દોડી હેડ્યો હે ના દોડે કરાજો તો એવું એમ કહું કે ઓન તો માર ખવરાવી બરાબર ખવરાવી કેમ કે તમારું રે ને બોલ બોલ કરતા ખબર ને ઘડી કે ચક્કુ દાદા ને ચકલો ને બકલો એવું બધું ક્યાં કરતા હતા ના, બરોબર કર્યું. સ્પેશિયલ માર ખવરાવી મેં તમારે દકે જ માર ખવરાવી ના ના સારું કર્યું બહુ સારું કર્યું આવ ના મને ખાલી ફોન કરો તો મને આવી જાય આવવાનો ફોન કરવાનો તો લેવાય ને ઉભો રહ્યો લેવાય નહીં અલા, એ તો દૂધ ભરાવા મોડું થતું હતું એટલે જતો રહેતો. બરાબર આવવાનું તું હા ના હોત ને ખાવા ના આલે એને પાહુ તાર. આ તો અમે હવે કોણ ખાવા છે હવે તો હું ખવડાવીશ ને એવું હે? દેખાડા ના આપણે જો કરા ખવરાવો ના દેખાડા ખવડાવવાના હોય ને હા, તો તો બરાબર દેખાડો તમારો બા ખાય ના તમારે ખાવાના બે જણ દાદા હું શું કહું રસ્સી જલ ગઈ પણ બલ નહીં ગયા બની ગયા હજુ ફેરમાર ખવડાવશે ઉપર બંધ થઈ ગયો નકે એ એટલે તમે જે ખવડાવી જોડે રહી સમજી હવે ગયા વળી, હવે કહો અરે વળી. આ તો બે ભો થઈ ગયો સમજી ઉપાડો, ગયા ઉપાડો આને ના, નાખી દે રામ પહાડ જોગ એ, તું ચક્કુ ના, હે, એક કામ કરો. ચક્કી આ બકરો મને આવી દાટી દો હવે કરજો નાખી લે દે પગ પાઈ ગયો રહી કોઈ મરી ગયો તો ઉભો થાય ને. તું બોલ છે કોઈ ઉભરા. દુશ્મન હેડ આપણે ઘેર જવાનું હવે હેડો. વાળા તો બરાબર વધારે ને? માર્યો હોય બરોબર કામ ના. કર્યું. તમે બે છોડ્યા ઓન તો વધારે નહીં મારે તો મત તો. ઓન તો જબર માર્યો ઉભા કરો. લડો પાડો નાખી દે આગળ નાખી દેજો. ના ના લઈ લો હવે લઈ લો કરે હેડો